સમાચાર રાધનપુરમાં અકસ્માતના મામલે અકસ્માતમાં 5 લોકોના થયા છે મોત। અકસ્માત મામલે ગામ લોકોમાં રોષ છે। NHAIની બેદરકારીના કારણે અકસ્માતનો આરોપ છે। મોટી પીપળીના ગ્રામજનોએ આપ્યું છે આવેદનપત્ર। રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને NHAIના અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ છે। NHAI જવાબદાર અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા ગ્રામજનોની માંગ છે। વારંવાર ગંભીર અકસ્માત થતા હોવાથી પીપળી ગામ નજીક ઓવરબ્રિજ બનાવવા ગામ લોકોની માંગ છે। કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, અધિકારીઓની બેદરકારી છે। એટલે અને રાધનપુર અને અમે શહેરની પણ વાત કરીએ કે શહેરની અંદર તમે જો પિંડારિયા સાહેબના દવાખાના જોડે વર્ષોથી ખાડા છે, અનેક રજૂઆતો કરવા છતાં પણ આ અધિકારીઓ આ ખાડા કાન કરે છે। માંગ છે અને ઉગ્ર આંદોલન આજુબાજુના 42 ગામના લોકો મળી અને ઉગ્ર આંદોલન કરશું। ઉપવાસ ઉપર બેસવું પડે તો પણ બેસવાની અમારી બધાની તૈયારી છે કે જે આ રોડ વિભાગના અધિકારીઓ આ વસ્તુમાં સંકળાયેલા છે કે ખાડા બુરે અને વળી પાછા ખાડા પડી જાય એમના સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી લાગણી અને માગણી। જૂનાગઢમાં હની ટ્રેપનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે। એક નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર હની ટ્રેપનો શિકાર બન્યા છે। ઘટનાની વાત કરીએ તો નિવૃત્ત RFOને 1 વર્ષ પહેલા ફેસબુક પર યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વોટ્સએપ પર ચેટિંગ શરૂ થયું। 40 લાખની પરસોત્તમભાઈ પાસે ખંડણી માંગવામાં આવેલ હતી। જો આ 40 લાખ રૂપિયા તેઓને નહીં દેવામાં આવે તો તેઓને સમાજમાં બદનામ કરી દેવાની તથા આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવેલ હતી। જે બાબતે પરસોત્તમભાઈ B ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા તેમની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। અમદાવાદથી સમાચાર। નરોડાના MLA સ્થાનિકોના રોષનો ભોગ બન્યા છે। MLA પાયલ કુકરાણીનો સ્થાનિકોએ કર્યો ઘેરાવો। સરદારનગર વોર્ડમાં મહિલાઓએ નોંધાવ્યો વિરોધ। પીવાના પાણી અને ગટર મુદ્દે મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો પહેલી વખત નથી સર્જાઈ રહ્યા કે જ્યાં આગળ નાગરિકો ધારાસભ્યથી નાખુશ હોય। ફરી એક વખત આવી ઘટના અમદાવાદથી જ બની છે। રાજ્ય સરકાર આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરશે, જેમાં 10 વિભાગો દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરાયું છે। જેમાં આવતીકાલે મુખ્યમંત્રી વિધાનસભા પ્રાંગણમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવી કાર્યક્રમની શરૂઆત કરાવશે। સાથે 34 જિલ્લામાં શાળા કોલેજો સરકારી કચેરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાશે। ઉપરાંત રિવરફ્રન્ટ સહિત 50 સ્થળો પર કાર્યક્રમો યોજાશે, જેમાં 1 કરોડ કરતાં વધારે પત્રો દ્વારા લોકોના પ્રતિભાવો મળ્યા છે। 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને 22 વર્ષની રાજકીય કારકિર્દીમાં મોદીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો આજે જન અભિયાન